વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ જનસંપર્ક શરૂ કર્યો. જનસંપર્ક દરમિયાન ગામ લોકોનો મળી રહેલો અદ્ભુત પ્રતિસાદ. શિક્ષિત અને સેવાભાવી ઉમેદવાર ગોવિંદભાઈને વિજયી બનાવવા લોકોમાં જોવા મળી રહ્યો છે અનેરો ઉત્સાહ. અહેવાલ ઇકબાલ શાહ, આજ કા ભારત ન્યૂઝ, વડગામ. મહેમદપુર બેઠકના જિલ્લા પંચાયતના કોંગ્રેસના ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી ત્યારથી જ તેઓને ગામ લોકોનો અદ્ભુત પ્રતિસાદ સાંભળી રહ્યો છે. તેમનો અનુભવ અને શિક્ષિત હોવાના કારણે કોંગ્રેસે આવા બાહુબલી ઉમેદવારને ટિકિટ આપી તે તેમના માટે ખૂબ જ મોટી વાત છે. ગોવિંદભાઈએ જાતે પોતાનો ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. ત્યારથી તેઓને વડગામ જિલ્લા પંચાયતની મહેમદપુર બેઠક પર મતદારોનો ઉમદા સહયોગ સાંભળી રહ્યો છે અને તેઓને વિજયી બનાવવા માટે ભારે ઉત્સુક જોવા મળી રહ્યા છે. ચૂંટણીને લઈને ગોવિંદભાઈ ચૌધરી ડોર ટુ ડોર લોકોની મુલાકાત લીધી છે. આ મુલાકાત દરમિયાન લોકોનો તેઓ પ્રત્યે પ્રેમ અને આદરભાવ જોવા મળતા ગોવિંદભાઈમાં પણ તેઓ ઈમાનદારીપૂર્વક આ સીટ પરથી વિજયી બનશે તેવો આશાવાદ વ્યક્ત કરી જશુભાઈ ચૌધરી, વડગામ તાલુકા કોંગ્રેસ મહામંત્રી, 33 મહેમદપુર જિલ્લા પંચાયત સીટના અમારા ઉમેદવાર ગોવિંદભાઈ ચૌધરી, જેમનું આજે અભૂતપૂર્વ જન સમર્થન મળી રહ્યું છે. ચારે તાલુકા પંચાયત સીટની અંદર મહેમદપુર હોય, મેઘા તાલુકા પંચાયત સીટ હોય, ચિલિકા તાલુકા પંચાયત સીટ હોય કે કુદરામ તાલુકા પંચાયત સીટ, તમામ ચારે તાલુકા પંચાયત સીટોની અંદર લોકો ખૂબ પ્રેમ અને સ્નેહ સાથે ગોવિંદભાઈને સ્વીકારી રહ્યા છે. આજે લોકોની અંદર એક ઉત્સાહ છે. એક નોકરિયાત શિક્ષિત વ્યક્તિ ઘણા વર્ષો પછી આજે કોંગ્રેસ પક્ષે આપ્યો છે, એનો પણ લોકોને બહુ આનંદ છે અને અમે બધા ખૂબ સાથ અને સહકાર સાથે ગોવિંદભાઈને વિજયી બનાવવા માટે કટિબદ્ધ છીએ. હું માનસિંહભાઈ ઉપલાણા, ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મને મહેમદપુર જિલ્લા પંચાયત સીટના ઇન્ચાર્જ તરીકેની જવાબદારી સોંપી છે આ વિસ્તારની. અમે આ વિસ્તાર મહેમદપુર સીટમાં આવતા 22 ગામોનો પ્રવાસ ખેડ્યો. આ પ્રવાસ દરમિયાન તમામ લોકો, એ કોઈ પણ કોમના માણસ હોય, પણ જ્યારે અમે GR ચૌધરી અમારા જે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર છે અને નીચે આવતા પણ અમારા કોંગ્રેસ પાર્ટીના 4 તાલુકા પંચાયતના ઉમેદવારો છે, એમના જન સમર્થનમાં તમામ લોકો એક સાથે ખભેથી ખભા મિલાવી અમારી સૌની સાથે જોડાતા જાય છે અને આવનારા દિવસોમાં મને સંપૂર્ણ વિશ્વાસ છે કે 4 તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતની બેઠક ખૂબ જંગી બહુમતીથી અમે વિજયી બનવાના છીએ. એમાં કોઈ બે મત નથી. આવનારા દિવસોમાં બનાસકાંઠા જિલ્લા અને વડગામ તાલુકાની તમામ બેઠકો પર કોંગ્રેસનો ભવ્ય વિજય થશે અને જિલ્લા પંચાયત કોંગ્રેસની બનશે એવો અમને સંપૂર્ણ વિશ્વાસ છે. મારું નામ ગોવિંદભાઈ રાયસિંહભાઈ ચૌધરી, વડગામ તાલુકાના એદરાણા ગામનો વતની છું અને મારા નોકરીના કેરિયરમાં 20 વર્ષ સુધી મેં તાલુકા પંચાયત વડગામમાં એસઓ તરીકે નોકરી કરેલી. ત્યારબાદ છેલ્લે નાયબ કાર્યપાલક ઇજનેર તરીકે નિવૃત્ત થઈ અને હું જાહેર જીવનમાં લોકોની સેવા કરવા માટે કોંગ્રેસ પાર્ટીની અંદર જોડાણો છું. મારા જીવનકાળ દરમિયાન મેં ગરીબ લોકોની સેવા કરવાનું કાર્ય તાલુકા પંચાયતના માધ્યમથી, સરકારના યોજનાઓના માધ્યમથી કરેલું છે અને હવે નિવૃત્ત થયા બાદ પણ લોકો વચ્ચે જ રહેવાની અને લોકોના કામ કરવાની મારા અંતરાત્માથી મારી અવાજ ઉઠેલી. એના કારણસર મેં કોંગ્રેસ પાર્ટીને પસંદ કરી અને કોંગ્રેસ પાર્ટીનો અને કોંગ્રેસ પાર્ટીએ મારી કદર કરી અને મને એન્ટર થતો સીધા જિલ્લા પંચાયતના મહેમદપુર જિલ્લા પંચાયત તરીકે પસંદ તરીકે આજે મારા સમગ્ર વિસ્તારની અંદર ઝંઝાવાતથી પ્રચાર કરી રહ્યો છું. મારા તાલુકા પંચાયતના ઉમેદવારો સાથે લોકોનું પ્રચંડ જન સમર્થન મારી સાથે જોવા મળી રહ્યું છે અને ભૂતકાળમાં કરેલા કામો અને અમારા કામો કરવા માટે અમારી આવડતને ધ્યાને લઈ અને લોકોમાં ખૂબ જ સમર્થન પ્રાપ્ત થઈ રહ્યું છે. સરકારશ્રીની ઘણી બધી યોજનાઓ અને અગાઉ પણ ગરીબોના અને વંચિતોના ખૂબ જ કામ કરેલા છે અને એ કામગીરીથી પ્રભાવિત થઈ અને લોકોનો ગામ ઉમળકાભેર આવકાર મળી રહ્યો છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે મહેમદપુર જિલ્લા પંચાયતની સીટ ઉપર મહેમદપુરના 22 ગામોની પ્રજા મને જંગી બહુમતીથી છે. મને એકલાને નહીં પણ મારી નીચે જે 4 જિલ્લા પંચાયતની સીટો છે, 4 જિલ્લા પંચાયતની સીટોની અંદર 4 સ્ત્રી અનામત સીટ હોવા છતાં 4 કોંગ્રેસની સીટ 100% વિજય થશે એવો મને વિશ્વાસ છે.